સુરતમાં ફરી માનવતાને શરમાય તેવી ઘટના બનવા પામી છે। અગાઉ કતારગામ અને હવે ઉધનાના ભીમનગર નજીક કચરાના ઢગલામાંથી એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે। તો ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસે સ્થળ પર દોડી જઈ નવજાતના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે। સુરતમાં ફરી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે। અગાઉ કતારગામ બાદ હવે ઉધના વિસ્તારમાં આવેલા ભીમનગર નજીક કચરાના ઢગલામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવતા સ્થાનિકોમાં ભારે ચર્ચાનો માહોલ સર્જાયો છે। સ્થાનિકોએ કચરાના ઢગલામાં બાળકનો મૃતદેહ પડ્યો હોવાથી જાણ પોલીસને કરતા ઉધના પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે તરત દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ દરમિયાન બાળક આશરે 9 માસનું હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે। પોલીસને આશંકા છે કે કોઈએ પાપ છુપાવવા માટે બાળકના મૃતદેહને કચરામાં ફેંકી દીધો હોઈ શકે। હાલ તો સમગ્ર ઘટનાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। પોલીસ દ્વારા નવજાત બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યો છે, જેથી નવજાતના મોતનું સાચું કારણ જાણી શકાય। તો બીજી તરફ પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી કેમેરાની તપાસ અને શંકાસ્પદ હલચલ અંગે પણ માહિતી એકત્રિત કરાઈ રહી છે। ઉધના પોલીસે અજાણ્યા નિષ્ઠુર જનતા અને અજાણ્યા વ્યક્તિ સામે કાર્યવાહી શરૂ કરી છે અને બાળકને કોણે તથા શા માટે કચરામાં ફેંક્યું તે દિશામાં ગંભીરતાથી તપાસ હાથ ધરાઈ છે।